રશ્મિતા સુમન વાર્તા વર્તુળમાં આપ સૌનું સ્વાગત છે. સૌને નમસ્કાર. પ્રશ્નોત્તર કાર્યક્રમના આ 12મા એપિસોડમાં પ્રશ્નકર્તા રૂપે પધાર્યા છે વિજય સોની. હું એમનું સ્વાગત કરું છું. થેન્ક યુ. હું એમનો ટૂંકો પરિચય આપું. આ પૂર્વે આ કાર્યક્રમમાં જે મિત્રો આવેલા એ દરેકનું ભણતર સાહિત્યેતર વિષયોમાં હતું, સાહિત્ય સિવાયના વિષયો. લતા ઈરાની લોમાં ભણેલા, વિપુલ વ્યાસ રસાયણ વિજ્ઞાન, દ્રષ્ટિ સોની મેડિસિનમાં, યજ્ઞેશ દવે એક્સપેરિમેન્ટલ બાયોલોજી, રાધિકા પટેલ ઇન્સ્ટ્રુમેન્ટલ એન્જિનિયરિંગ. એવી જ રીતે વિજય સોનીનું શિક્ષણ પણ ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એવા વિષયમાં થયેલું છે. એટલે હથિયારો વાપરવાને એના ઉપર કંટ્રોલ કેવી રીતે રાખવો એવું હું કંઈક સમજુ છું. વિજયની અટક સોની છે, પણ વ્યવસાય પણ વિજય સોની છે. માણેક ચોકમાં એની દુકાન છે. સોનાના દાગીના ઘડાવવા હોય તો જવું, સોનું લઈને જવું અને લાખેકથી વધારે રૂપિયા લઈને જવું, કેમ કે અત્યારે 75,000 કે વધારે આસપાસ એનો ભાવ ચાલે છે. સોનાના દાગીના બનાવરાવે છે કારીગરો પાસે. અને મુખ્ય ઓળખ સાહિત્ય ક્ષેત્રે એની એક ટૂંકી વાર્તાના સર્જક તરીકેની છે. નો વાર્તા સંગ્રહ છે વૃદ્ધ રંગાટી બજાર. શીર્ષક જે બહુ જ અનોખા પ્રકારનું છે, વૃદ્ધ અને પાછું રંગાટી બજાર. એટલે અમદાવાદના આવા ઘણા બધા બજાર છે, આપણે જાણીએ છીએ. તો આ રંગાટી બજાર ક્યાંય મને ખબર નથી, પણ હશે ખરું કોઈ જગ્યાએ, અથવા તો વાર્તામાં તો છે જ. સુજો સાપોમાં વર્ષોથી આવે છે વિજય, અને વાર્તાઓમાં એની જે વિશેષતા છે તે છે કે વાસ્તવિક જીવન જે છે એનો તાગ મેળવવો, અને તાગ મેળવવા માટે જેટલે ઊંડે જવાય એટલે ઊંડે જવું, જેટલા રિયાલિસ્ટિક રહી શકાય એટલા રહેવું. એ જે એની ઝીણું ઝીણું સોની કામ કરવાની વૃત્તિ છે. મને યાદ આવે છે, અમારા ફળિયામાંથી અમે બહાર નીકળીએ ને વિજય, તો અંબાલાલ સોનીની દુકાન આવતી હતી. મારી બા ત્યાં જ ઘરેણા ઘડાવે બધા. તો હું જોઉં, તો હું નાનો હતો, જોઉં ને તો આમ ઝીણું ઝીણું એવું કરતા હોય, અને પેલી ભૂંગળીથી ફૂંકો મારે. મને બહુ જ ગમે, કરે આ તો કેવું છે, બહુ આશ્ચર્ય થતું ત્યારે. તો એવું ઝીણું સોની કામ, નકશી કામ એ વાર્તાઓમાં પણ કરે છે. અને એ જે એની મથામણ છે એમાં એ કદી થાકતો નથી. એનો વાચક ભલે થાકી જાય તો મારે એને એ પૂછવું છે કે ભાઈ, વાસ્તવનું આટલું બધું ઊંડું જઈને ખોદકામ કરવાની શું જરૂર છે? આપણે એને જે કંઈ હું પણ પ્રશ્નો કરતો હોઉં છું ને, ત્યારે આપણે એને આ પ્રશ્ન પૂછીશું. વિદેશી સાહિત્ય સાથેનો એનો અનુબંધ છે, ઠીક અનુબંધ છે. અને આજકાલે હારુકી મુરાકામી અને માર્ક્વેઝની વાર્તાઓ વાંચે છે એવું એને મને જણાવ્યું. અને આપણા એપિસોડનો વિષય પણ એ છે કે અસ્તિત્વવાદી આધુનિક સાહિત્ય. તો મુરાકામીને કોઈ આધુનિક ગણે કે અનુઆધુનિક ગણે, કે માર્ક્વેઝને ગણે કે ન ગણે, ધેટ એપાર્ટ, પણ મનુષ્યના અસ્તિત્વની વાત આ બંને લેખકોએ પોતપોતાની શૈલીમાં, પોતપોતાની રીત પદ્ધતિએ કરેલી છે. તો એવા લેખકો સાથે વિજયનો અનુબંધ છે, અને પોતાની સર્જકતાથી આ બંને મહાન લેખકો માનવી અસ્તિત્વના જે કંઈ આપણને અજાણ્યા આયામો છે, અપરિચિત એવા જે ખૂણાઓ છે તે બતાવે છે કે માણસ ખરેખર શું છે, અથવા તો માણસની ખરેખર સ્થિતિ શું છે આ સંસારમાં. આપણો પ્રશ્ન પણ આજનો વિષય પણ એ જ છે, અને એ દિશામાં આપણે ઘણી વાતો કરવાના છીએ. તો સૌ પહેલા હું વિજયને કહું કે કંઈક સવાલો કરીને પછી હું થોડીક વાત કરું, જેથી આ વિષયની આપણને સૌને થોડી ગતાગમ પણ પડે.
તો વિજય, તારો પહેલો કે એવા કોઈ પણ સવાલ શું છે અસ્તિત્વવાદને વિશેનો? સર નમસ્કાર, મને અહીં આ પ્રશ્નોત્તરી માટે આમંત્રણ આપવા બદલ હું આપનો આભાર માનું છું. અને મારી અગાઉ જે કોઈ મિત્રો આ બાબતે વાત કરી ગયા છે એ સૌનો હું આભાર માનું છું કે એમણે કોઈક ને કોઈક વિષય ઉપર વાત કરી છે અને જેને કારણે આપણે સાહિત્યમાં જોડાયેલા રહ્યા છીએ. સર, અસ્તિત્વવાદ વિશે મારો પહેલા પ્રશ્ન હું તમને પૂછું કે આપણે શા માટે લખીએ છીએ સર, અને કોના માટે લખીએ છીએ? હવે આ બે સવાલો અને ત્રીજો સવાલ કરેલો છે કે સાહિત્ય છે શું. આ ત્રણ સવાલો સાર્ત્રે બહુ સારી રીતે કર્યા છે અને ચર્ચા છે એમના અસ્તિત્વવાદમાં. અને એમનું જે પુસ્તક મેં કર્યું છે સાહિત્યિક વિચારો અને મંતવ્યોને વણી લેતું સાર્થરનો સાહિત્ય વિચાર, એમાં મેં આ બધી વાતો એમની રીતે એમની સાથે રહીને કરી છે, અથવા તો એમને સમજવાની કોશિશ કરી છે એમ પણ કહી શકાય. પણ અસ્તિત્વવાદની થોડીક હું ભૂમિકા આપું કે આ ખરેખર વસ્તુ શું છે. એટલે પ્રારંભક જેને કહી શકીએ એવા દાર્શનિકો અથવા તો એવા ફિલસૂફોમાં તો સૌ પહેલા કિર્કેગાર્ડ આવે છે, ડેનિશ ફિલસૂફ. ત્યાર પછી આવે છે દોસ્તોયેવ્સ્કી. પણ એ લોકોની વાત આપણે પછી કરીશું. અસ્તિત્વવાદને સરસ રીતે કોઈએ બરાબર બાંધ્યો હોય અને વિકસાવ્યો હોય તો સાર્ત્ર છે એમાં કોઈ બહેમત નથી. એમનું બહુ જ જાણીતું સૂત્ર છે, એક્ઝિસ્ટન્સ પ્રિસીડ્સ. હવે એનું ગુજરાતી તો આપણે કરી શકીએ કે ભાઈ એ અસ્તિત્વ સત્વની પૂર્વે છે, પણ એટલે શું? એ એટલું જ અઘરું છે. તો સમજવું જોઈએ કે સત્વ આપણે કોને કહીએ છીએ, ઇસેન્સ એટલે શું? તો જે છે તે, આટલું જ હું કહું. બીઈંગ, સત, જે કોઈ વસ્તુ છે, વ્યક્તિ કે વસ્તુ, તે સત છે. આપણે માણસની વાત કરીએ છીએ એટલે કે હું નામની જે વ્યક્તિ, માણસ, એ જન્મે છે એટલે જે પરિસ્થિતિમાં એ જન્મે છે અને એ જે પરિસ્થિતિ લઈને આવ્યો છે એને આપણે ઇસેન્સ કહીએ અથવા તો એનું સત્વ કહીએ. સત્વ એમ છે. હવે એ જન્મ્યો ખરો, પણ એની પાસે કોઈ એવી વસ્તુ નથી જે એને પહેલેથી આપવામાં આવી હોય. બલકે એને પૂછવામાં પણ નથી આવ્યું કે તારે ક્યાં જન્મવું છે. હી વોઝ નોટ કન્સલ્ટેડ બિફોર. હવે એવા વિશ્વમાં એ ફેંકાયો છે. સાર્ત્રનું વિધાન છે થ્રોન ઇનટુ ધી વર્લ્ડ એમ. હવે ફેંકાયો છે એટલે પૂરેપૂરો સ્વતંત્ર છે, જે કંઈ કરવું એ કરી શકે છે. હવે જે કંઈ કરશે તે એની જવાબદારી એની પોતાની જ રહેશે, કેમ કે બીજું કોઈ તો છે નહીં. તો સ્વાતંત્ર્ય અને જવાબદારી આ રીતે એકબીજાની સાથે જોડાયેલા રહે છે. અને એ સત્વ જ્યારે જીવવાનું શરૂ કરે છે, એનો જીવન વ્યાપાર જ્યારે શરૂ થાય છે, ત્યારે એક્ઝિસ્ટન્સ શબ્દ આપણે વાપરી શકીએ કે આખી વસ્તુ અસ્તિત્વ પામી રહી છે. હું મારી જાતને ઘડું છું, મારી કારકિર્દી બનાવું છું, મારા સંબંધો, મારી કમાણી, મારું મિત્રો, મારા દુશ્મનો, વોટેવર, આખું જીવન. એ રીતે એક્ઝિસ્ટન્સ પ્રિસીડ્સ ઇસેન્સ. સત્વને આ રીતે બાજુ પર મૂકીને એ પહેલું આવી જાય છે. એનું પ્રભુત્વ થઈ છે. યા સ્કોલેસ્ટિક પરંપરામાં તો આ વાત સત્વ જ મુખ્ય હતું ને પછી અસ્તિત્વ. સાર્ત્ર અસ્તિત્વ પહેલું અને સત્વ પછી એમ ક્રમ બદલી નાખ્યો. એમની રીતે આ વાત એમને કરી છે. હવે એમાંથી સાહિત્યની વાત આપણે સમજવા માંગીએ તો સાર્ત્રનો સાહિત્ય વિચાર પણ એ જ બને છે કે ભાઈ જો તું અહીંયા ફેંકાયો છું, થ્રોન ઇન ટુ ધી વર્લ્ડ, તને સ્વતંત્રતા છે તો તું એનું શું કરીશ? તું જવાબદાર રહીશ. સાહિત્ય કરવા જઈશ તો શેને જવાબદાર રહીશ? તો સીધી વાત છે કે તારે તારા સમાજને ને તારી સંસ્કૃતિ કે જે કંઈ તારું આસપાસ છે વિશ્વ, તેને જવાબદાર રહીને જ લખવું પડશે. તું બીજું કંઈ લખે તે મને નહીં ચાલે. એટલે સાર્ત્ર સાહિત્યનો આ જવાબ આપે છે.
વોટ ઇઝ લિટરેચર જો એવું પૂછવામાં આવે એમને તો એમનો જવાબ આ છે કે તમે તમારા પોતાના કેથાર્સિસ માટે, તમારા પોતાના વિશોધન માટે કે આત્માભિવ્યક્તિ માટે બધું કર્યા કરતા હોય, અલંકારો ને કલ્પન ને પ્રતીકને, તો સાર્ત્ર કે ધેટ ઇઝ નોટ લિટરેચર. એમને કહ્યું કે એ તો બધા લીટા કહેવાય કાગળ પર કરેલા. આવો શબ્દ એમને વાપર્યો છે. એટલે પ્રતિબદ્ધતા સાથે એ સાહિત્યને જોડે છે અને સામાજિક અને રાજકીય ક્રિયાશીલતા, કર્મશીલતા, એક્ટિવિઝમ અને એ પ્રકારની એક્શન સુધી જવાની વાત કરે છે. એટલે એ પ્રેક્સિસની વાત કરે છે લિટરેચરમાં. પ્રેક્સિસનો અર્થ એવો કે ભાઈ વ્યવહાર, પણ સિદ્ધાંતમાં નહીં, સિદ્ધાંતમાં નહીં, ખરેખરો વ્યવહાર તમે શું કરશો. એટલે એ આખરે તો લડતમાં લઈ જવા માંગે છે. લડત વૈચારિક અને જે કોઈ યુદ્ધ સુધીની. પોતે તો યુદ્ધમાં ગયા હતા, જેલ થઈ હતી વગેરે બધું, વિશ્વયુદ્ધોનો સમય હતો. એટલે એ બધું તો એની પાછળ છે જ, એના પછી તે રહેલું છે. પણ આ પ્રકારે સાર્ત્ર આગવી ફિલોસોફિકલ દ્રષ્ટિમતીથી મનુષ્યને, એની પરિસ્થિતિને અને ખાસ કરીને સાહિત્યકારને જુએ છે. આટલી વાત જો આપણે બરાબર સમજ્યા હોઈએ તો આગળ સમજવામાં મુશ્કેલી ન પડી શકે. તો હવે તારા સવાલો જે હોય એના જવાબ આપવાનું મને પણ કદાચ આવશે. અને મિત્રો તો સર એનો મતલબ એવો થયો કે અસ્તિત્વવાદ એક આંદોલન છે, એક આઈડિયા નથી. ઇટ ઇઝ નોટ અ આઈડિયોલોજી. આઈડિયોલોજી નથી, ઇટ ઇઝ અ ફિલોસોફી. આપણે સાદો શબ્દ વાપરવો જોઈએ, કેમ કે આઈડિયા ને આઈડિયોલોજી કે બધામાં જઈશું તો વળી પાછું મુશ્કેલીઓ ઊભી થશે. ઇટ ઇઝ અ ફિલોસોફી. ઇટ ઇઝ કમ્પ્લીટ ઇન ઇટ સેલ્ફ. કોઈ સવાલ જ નથી. પુસ્તકનું નામ જ એમને કેવું રાખ્યું છે, બિઈંગ એન્ડ નથિંગ. હું અને કશું, સામે કશું જ નથી, શૂન્ય. એ શૂન્યમાંથી હું સર્જું છું મારું જીવન. ધેટ ઇઝ એક્ઝિસ્ટન્સ. આટલી સાદી વાત છે. જન્મે છે ત્યારે શું હોય છે એની સામે? શૂન્ય જ હોય છે ને. માના ખોળામાં જન્મ્યું હોય તો એને પછી ખબર પડે છે કે આ મારી માં છે, આ મારા બાપા છે, આ મારું ગામ છે, આ મારું રાજ્ય કહેવાય, આ મારો દેશ કહેવાય, આ મારું વિશ્વ કહેવાય. એવરીથિંગ હી નોઝ આફ્ટરવર્ડ, નોટ બિફોર. યા તો સર આપણું જે તત્વજ્ઞાન હતું ભારતીય, જેમાં શું કહે કમ્પ્લીટ મેટાફિઝિક્સ હતું, આત્મા ને આ ને, તો સાર્ત્ર એની આગળ એક આ પ્રેગ્મેટિક ફિલોસોફી મૂકીને જે રિસન્ટ હ્યુમન બીઇંગ્સ છે એની વેદનાની, એની યાતનાની વાત કરે છે. એટલે બહાર આખરે તો યાતના ઉપર જ આવે છે. યાતના કરતા પણ મનુષ્યની શું અવસ્થા છે આ સંસારમાં, શી સ્થિતિ છે, શી પરિસ્થિતિ છે, વોટ ઇઝ હિઝ પ્લેસમેન્ટ, એને શું જગ્યા આપવામાં આવી છે, અને જે જગ્યા એને મળેલી છે પૃથ્વી પર, એ પૃથ્વી પરના અન્ય જીવો અને અન્ય મનુષ્યો એને કેવી રીતે જુએ છે, વગેરે વગેરે. સો મેની થિંગ્સ. તો આ એમને જાણવું છે. અને અસ્તિત્વ શેનું બનેલું છે, એ કોન્શિયસનેસ ને બધી વાત આવે, એમાં આપણે નથી જતા. પ્રેક્ટિસિટીની વાત આવે, ચોઇસ એન્ડ પેમેન્ટની પણ વાત આવે. મેં પસંદગી તો કરી, પણ પસંદગીનું ચૂકવણું હું કરું છું. આપણે અત્યારે પસંદ કર્યું છે કે ભાઈ આપણે આપણો આ કલાક પ્રશ્નોત્તર માટે આપીશું. એટલે આઈ હેવ કમિટેડ માય સેલ્ફ, આઈ શુડ બી પેઇંગ ટુ ધેટ. હું કહું કે ના હવે વિજય થોડી વાર પછી મળીશું, ચાલ ને, ના ચાલે એવું. તું એવું કહે કે ના, ત્યાં સાંભળવા માટેનું કમિટમેન્ટ કરેલું છે. તો ચોઇસ એન્ડ પેમેન્ટ બહુ મોટી વાત, જેમ ફ્રીડમ એન્ડ રિસ્પોન્સિબિલિટી મોટી વાત છે, એવી જ રીતે આ 4 વસ્તુઓ મને બહુ જ ગમે છે એક્ઝિસ્ટન્શિયાલિઝમમાં. તો એ રીતે એમણે વિચાર્યું છે. અને ભારતીય પરંપરામાં એ રીતે નથી વિચારાયું. એ મેટાફિઝિકલ લેવલે આખી વાત ચાલ્યા કરે કે ફિલોસોફિકલ એનું જે આખું કોર્પસ હોય તેમાં જ વિચારાયા કરતું હોય, વગેરે વગેરે. નો ડાઉટ એમને મનુષ્ય કે સમાજ માટે નથી વિચાર્યું એમ નહીં કહી શકાય, પણ એમ્ફેસિસ ઇઝ ડિફરન્ટ, ટાઈમ ઇઝ ડિફરન્ટ. ખરેખર તો આ વિશ્વયુદ્ધો પછીનો સમય છે. પહેલું વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ, એમાં આ આધુનિક સાહિત્યનો પરિવેશ છે આખો. યા
એટલે આખી વાત જુદી બનીને ઊભી રહે છે. શું છે પ્રશ્ન? હા, પ્રશ્ન એ છે કે સર, આપણે જેને અસ્તિત્વવાદી નવલકથાઓ કહીએ છીએ, હું સાહિત્યની વાત કરું તો આપણે જેને અસ્તિત્વવાદી નવલકથાઓ કહીએ છીએ એ નવલકથાઓ અને આપણી કામોની આઉટસાઇડર હોય કે દોસ્તોયેવસ્કીની નોટ્સ ફ્રોમ અંડરગ્રાઉન્ડ હોય કે સાર્ત્રની નોસ્ટિયા, એ બંને અસ્તિત્વવાદી અસ્તિત્વવાદી નવલકથાઓ વચ્ચે તમે શું ભેદ જુઓ છો સર? એટલે ગુજરાતીમાં જે કંઈ એ રીતે લખાયું છે એને સાર્ત્રની દ્રષ્ટિએ અસ્તિત્વવાદી નહીં કહી શકાય, કેમ કે એમાં એવું કોઈ કમિટમેન્ટ નથી. એક જુદી ચર્ચાનો વિષય છે આમ તો. પણ મેં કિર્કેગાર્ડનો ઉલ્લેખ કર્યો, દોસ્તોયેવસ્કીનો ઉલ્લેખ કર્યો અને અન્ય જે અસ્તિત્વવાદી લેખકો થઈ ગયા મોટા, એમની પાસેથી જે કંઈ આપણને વિચારો, મંતવ્યો કે સંવેદનોની વાત મળી છે એ બધાનો મનુષ્યના અસ્તિત્વ સાથે સંબંધ છે. હું સહેજ વિગતે વાત કરું કે કિર્કેગાર્ડ જીવનમાં નિરાશા જે છે ને, નૈરાશ્ય, એને મહત્વનું ગણે છે. એના ઉપર એમને આંગળી મૂકી છે, અંડરલાઈન કરે છે કે મને અવારનવાર નિરાશાનો અનુભવ થાય છે. ઇટ ઇઝ રિલેટેડ વિથ માય એક્ઝિસ્ટન્સ એન્ડ ઓલ્સો વિથ માય ઇસેન્સ. એમને કહું કે સત્ય ક્યાં રહેલું છે? તો કે હું પોતે જ. ટોળામાં સત્ય નથી. ટ્રુથ ઇઝ સબ્જેક્ટિવિટી, એ એમનું સૂત્ર છે. આ બધા જ અસ્તિત્વવાદી લેખકો મુક્ત ઈચ્છાનો મહિમા કરે છે, ફ્રી વિલ. મારી ઈચ્છાને કોઈ બાંધી શકે નહીં. હું મનુષ્ય છું, મારી સંસ્કૃતિ, નીતિ, સદાચાર કશું મને બાંધી શકે નહીં. પછી એના જે કઈ પરિણામ આવે એ હું ભોગવવા તૈયાર છું. ભોગવવા તૈયાર છું. પણ મુક્ત ઈચ્છા પર, અથવા તો મુક્ત ઈચ્છા પણ બહુ સારું ગુજરાતી નથી, ફ્રી વિલનું, એનો મહિમા છે અહીંયા અસ્તિત્વવાદી સાહિત્યમાં. એમને ઘણા બધા વિરોધોની વાત કરી છે. જીવનમાં કેટલા બધા વિરોધો છે, કોન્ટ્રાડિક્શન્સ છે. દાખલા તરીકે એક બાજુ તમે કલાવાદી, નીતિપરાયણ જીવન જીવી શકો, જે ભારતીય ગુજરાતી આપણે સૌ જીવીએ છીએ, કે આપણને કળામાં પણ રસ છે, નીતિમાં પણ રસ છે. પણ ધાર્મિકતાનું શું? ધાર્મિકતાને આની સાથે બનતર નથી એમ. એ તો ઈશ્વરવાદી, અસ્તિત્વવાદી હતા કિર્કેગાર્ડ, એટલે એમની વાત બહુ જુદી છે. પણ એમને આ વિરોધ જોયો છે. ટૂંકમાં જીવન અને ધર્મ વચ્ચેનો વિરોધ એમને જોયો છે. એવો વિશ્વ આપણે ત્યાં સર એવું કહેવાય છે કે દિવસે અસ્તિત્વની વાત કરે, રાતે સ્વામિનારાયણની સભામાં જતા હોય એવા પણ લોકો છે. રાઈટ. લાઇટર વેઇનમાં કહું છું. એટલે એ ધાર્મિકતા જુદી છે, અને કિર્કેગાર્ડ જે ધાર્મિકતા કહે છે તે પણ જુદી છે. એમાં આપણે નથી જતા અત્યારે, એની આપણે જરૂર પણ નથી. બીજો એમને વિરોધ બતાવ્યો કે ભાઈ આખું વિશ્વ તો ઇન્ફિનિટ છે, અનંત છે, અને તમે અંત છો, મનુષ્ય. એક દિવસ મરી જવાના છો. વિશ્વ તો એવા ને એવું જ રહેવાનું છે. આપણે બે અહીંયા છીએ, કાલે સવારે આપણા બેમાંથી કોઈ એક ના હોય, કે આપણે બે પણ ન હોઈએ, પણ આ કમ્પ્યુટર, આ અમેરિકા, આ ભારત, આ ગુજરાત, બધું રહેવાનું છે. આપણે આટલો બધો કકડાટ કરીએ કે પરિષદ શું, અકાદમી શું, ઓલું શું, પોલું શું. It is not going to die. You are connected with this sort of element, જેને ફાઇનાઇટ એલિમેન્ટ કહી શકાય. આ બહુ મોટો પાયાનો વિરોધ એમને અંડરલાઈન કર્યો. અને પસંદગીઓ કેટલી બધી કરી શકાય એવી છે. ફ્રીડમની જ વાત કરી છે. જો સાર્ત્ર કહી ગયા તે જ, કે આખા વિશ્વમાંથી કેટલી બધી વસ્તુઓ છે, તમે શું પસંદ કરશો ને શું નહીં, તમે મૂંઝાઈ જાઓ છો. તમને મુજારો થાય છે, અને તમને ડર લાગે છે કે આ પસંદ કરીશ તો શું થશે મારું, એ મારી પસંદગી ખોટી પડશે તો શું થશે. ધેટ વે હું ચિંતાતુર રહું છું આખો વખત. એન્ઝાઇટી શબ્દ વાપર્યો એમને, જેની વાત બધા જ અસ્તિત્વવાદીઓ કરે છે. તમે જો કે આ બેઝિક્સ બધા કિર્કેગાર્ડમાં મળી આવે છે આપણને. એમને બહુ સરસ વિરોધ બતાવ્યો તે સ્વતંત્રતા અને ઉચિત પસંદગી વિશેનો. You are free, but able to
ડુ કાઇન્ડ ઓફ રાઇટ સિલેક્શન? ના. એમ કરવા જઈએ છીએ એટલે મેં કહ્યું એ પ્રમાણે એન્ઝાયટીનો અનુભવ થાય છે. એને કારણે પેલી સ્વતંત્રતા છે ને એ ડગમગી જાય છે. સ્વતંત્રતાનું ધોવાણ થવા માંડે છે. જેમ જેમ પેલી ચિંતા વધે છે તેમ તેમ. એટલે એમને બહુ સરસ વિધાન કર્યું છે, એન્ઝાયટી ઇઝ ધ ડિઝીનેસ ઓફ ફ્રીડમ. એને આળસુ બનાવી દે, એને ડગાવી દે, એને ધ્રુજાવી નાખે વગેરે વગેરે, જે બહુ સારું ગુજરાતી કરી શકાતું નથી. પણ ડગમગી જાય છે તમારી સ્વતંત્રતા, જેને તમે ફૂલ ગણતા હતા, ફૂલ ફ્રીડમ ગણતા હતા, એમાં બધા ચેકાર પડવા માંડે છે કે ના ચાલે, ના ચાલે, ના ચાલે. એમનું બીજું ઘણા પુસ્તકો છે, વાત ન કરું હું અત્યારે, પણ ફિયર એન્ડ ટ્રેમ્બલિંગમાં એમને આ વિરોધોની વાત સરસ રીતે મૂકી છે. એ પણ વિરોધ જ છે, ફિયર એન્ડ ટ્રેમ્બલિંગ. તમે ભયભીત છો અને ધ્રુજો છો. તો આ બધી જે ધ્રુજારી છે અથવા આ બધો જે ભય છે એ પસંદગીઓ સાથે, સ્વાતંત્ર્ય સાથે જોડાયેલો છે. આપણે દોસ્તોયેવ્સ્કીમાં આવીએ તો બહુ જાણીતી એમની બહુ જ નાની નવલકથા નોટ્સ ફ્રોમ ધ અંડરગ્રાઉન્ડ, સુરેશ જોશીએ એનો અનુવાદ કરે છે. એ માણસ એમ કે છે કે મારો વાંક ગણો કે મારો દોષ ગણો, એ મારી સંવિત્તિ અને એ સંવિત્તિની અતિ માત્ર. એટલે કે હું વધારે પડતો સંવેદનશીલ છું. આમ એ પોતાની પરીક્ષાને નિરીક્ષા કરે છે, પણ સૂચવે છે શું? દોસ્તોયેવ્સ્કી એ સૂચવે છે કે તમે આટલી હદે સંવેદનશીલ છો ખરા? એમ સંવિત્તિની અતિ માત્રા નહીં, પણ થોડી ઘણી માત્રા પણ છે. તો એટલે જો કોન્શિયસનેસ નથી તો જડતા છે. આપણે આવીશું કામોમાં તો એ જ વાત આવે છે. તમે જો કે બધાનું કેવું એક આઈડિયોલોજીકલ અથવા તો વૈચારિક જેને કહી શકાય એ એક પ્રકારનું કનેક્શન છે. જાણે અજાણે, કોઈના સમય સરખા નથી, કોઈ એકબીજાને મળ્યા પણ નથી. આખી પરિસ્થિતિ જ એ પ્રકારની હતી જેમાં આ જ પ્રકારનું દર્શન આવી શકે. તો એમને સંવિત્તિનો એટલે કે આત્મનિરીક્ષણનો મહિમા કર્યો અને એમને પણ મુક્ત ઈચ્છાની વાત કરી. અને કે સમાજે જે નોર્મ્સ નક્કી કર્યા છે, નીતિ સદાચાર કે વોટેવર, કે તર્ક મને કારો કે કંઈક બતાવે છે, લોજિકલી મને કશું કરવા જેવું લાગે છે, તો એમાં પણ મનુષ્ય માની શકતો નથી. માણસ જાણે અજાણે અતર્કનો સહારો લઈ લે છે અને જીવન જીવવા માંડે છે. એનો અર્થ એ કે જીવન એબ્સર્ડ છે, અસંગત છે. જો એને કશો અર્થ હોત તો આપણે અનર્થ ભરેલું કશું કરત જ નહીં, પણ કરી બેસીએ છીએ. આપણા સ્વાર્થ હોય કે આ લોજિકલ કન્ક્લુઝન્સ હોય તો પણ એ ઇરેશનાલિટીને જીવી જાણે છે માણસ. યાતના એનાથી ઊભી થાય છે, તો એ દુઃખ પણ એ વેઠી શકે છે. એને કશો વાંધો નથી આવતો. એમની બીજી નવલકથા બહુ જાણીતી, ક્રાઇમ એન્ડ પનિશમેન્ટમાં રાસ્કોલનિકોલનું જે કેરેક્ટર છે હીરો એનો, તો એ આત્મનિરીક્ષા કરે છે, પરીક્ષા કરે છે પોતાની, અને જે કંઈ પાપ એને કર્યું છે એમાંથી એ મુક્ત થાય છે, રિડેમ્પશન. હવે એને પાપ શું કર્યું હતું? એ ડોશીને મારી નાખી. ડોશી પોન બ્રોકર હતી, વ્યાજે વસ્તુઓ લઈને પૈસા આપે વગેરે, અને આ તો શોષણખોર છે અને બહુ ક્રૂર સ્વભાવની છે. એને એ રિહર્સલ કરે છે એને મારી નાખવાનું, એની ડોકી મચેડી નાખું અને પછી ભાગી જાય છે. એટલે કોઈ નવલકથામાં ખૂન કરવાનું રિહર્સલ ના આવે, દોસ્તોયેવ્સ્કીમાં જ આવે. હવે એની બહેન એને જોઈ ગયેલી મારી નાખતા, એટલે એની બહેનને પણ મારી નાખે. હવે 2 સ્ત્રીઓની હત્યા કરી છે અને છતાં એ આત્મશોધન વડે બચી જાય છે. અલબત્ત એની પ્રેમિકા સોનિયાનો પ્રેમ એમાં મદદગાર બને છે વગેરે. એ બહુ સરસ નવલકથા છે. આપણે ત્યાં એના પિક્ચરો પણ બન્યા છે, પણ પિક્ચર વાળા તો જુદી દુનિયામાં લઈ જાય, એમાં ન જવું જોઈએ. પછી જો કાફકામાં આપણે આવીએ તો મેટામોર્ફોસિસ એની જાણીતી રચના, તો પરાયાપણાનો અનુભવ થાય છે આપણને.
આપણે બે મિત્રો છીએ, પણ કોઈ ક્ષણ એવી આવે છે જ્યારે મને એવું લાગે છે કે ના યાર આ વિજય ક્યાં મને જાણે છે. Yes. તો મને એવું થાય કે આ સુમનભાઈ તો હવે ઠીક એમ શું કોણ છે સુમનભાઈ. વી આર હેવિંગ એ કાઇન્ડ ઓફ ડિસકન્ટિન્યુટી વિથ each other. હવે ઘરનાઓ સાથે જ્યારે પરાયાપણાનો અનુભવ થાય, પારકા વાલા લાગે આપણામાં તો એવું કહેવાયું છે એટલી હદે. પરાયા પારકા લાગે પણ પારકા વાલા આપણી હદે. પણ આ જે એલિયનેશનની જે ઇફેક્ટ છે તેની બહુ સરસ વાત મેટામોર્ફોસિસ છે. એને કારણે એકલતા જન્મે છે, એના કારણે તમે અતડા પડી જાઓ છો ધીરે ધીરે, અને એ રીતે તમારું જીવન બહુ જ વિચિત્ર બનવા માંડે છે, જે ગ્રેગર સામસાનું થયું છે આ નવલકથામાં, નાની લઘુ નવલ. એને થાય છે કે દરેક લોકો મને વસ્તુ તરીકે જોઈ રહ્યા છે, મારી સાથે કોઈનો સાચો સંબંધ જ નથી. દે યુઝ મી લાઈક એન ઓબ્જેક્ટ, એવું એને થાય છે. અને એક સવારે એ જુએ છે કે પોતાનું એક વિશાળકાય જંતુમાં રૂપાંતર થાય. તો માણસને જે દિવસે લાગે કે પોતે જંતુ રૂપ જીવે છે ત્યારે જીવનનો શું અર્થ, એ અસ્તિત્વનો શું અર્થ, આ પ્રશ્નો આ લેખકો કરે છે. એમની બહુ જાણીતી બીજી નવલકથા ધ ટ્રાયલ્સ, તો એમાં સિસ્ટમ પર મોટો આઘાત છે. લીગલ સિસ્ટમ, કાયદાની સામે પેલો માણસ લડ્યા કરતો હતો અને ફાવ્યો નહીં, કાયદો હંફાવી નાખે તમને. હરારી એ જ વાત કરે છે જેની હું નેક્સસમાં વાત કરી રહ્યો છું, કે ઓલ ધીસ સિસ્ટમ્સ તમને શું કરે છે, તમને થકવી નાખે છે. થાકી ગયો એ માણસ. અને લીગલ સિસ્ટમના બે પ્રતિનિધિઓએ આવીને એને ટીચીને મારી નાખ્યો. ભાઈ સજા કરી તો તમે ગુનો તો બતાવો. વી ડોન્ટ નો, અમને ખબર નથી. ગુનાનું કશું જ વ્યાકરણ કે કશી વ્યાખ્યા કર્યા વિના કે નામ પાડ્યા વિના કોઈને મારી નાખો, એ હદે બ્યુરોક્રસીનો અનુભવ કાફકાને હતો. અને એ રીતે એને તમામ સિસ્ટમ્સની સામે બહુ મોટો સંકેત મૂક્યો છે આ રીતે. તો એ રીતે સમાજ અને સંસ્કૃતિ જોડાય છે, રાજ્ય સ્ટેટ, નેશન સ્ટેટ જોડાય છે, રાષ્ટ્ર રાજ્ય બધું જોડાય છે. ત્યાર પછી સ્વાર્ત્રમાં આવીએ તો નોસિયામાં રોકિંતાને આ પ્રમાણે થાય છે પરાયાપણાનો અનુભવ. એને એક પ્રકારની ઉબકનો, નોસિયાનો અર્થ જ ઉબક છે, જીવન ઉલટી આવી જાય એટલી હદે તમને સતામણી થઈ ગઈ હોય. એમનું જે નો એક્ઝિસ્ટ નાટક છે એ એક જાણીતો વિચાર એમનો રજૂ થઈ ગયો છે, સર્જનાત્મક રૂપ પામ્યો છે આમ તો, કે ભાઈ અધર ઇઝ હેલ. મારું જે નર્ક ગણો કે જે ગણો, નર્ક શબ્દ સારો નથી, હેલ પણ સારો શબ્દ નથી, પણ અન્ય વ્યક્તિ ને કારણે જ મારી દુનિયા બગડે છે, એટલું જ એ કહેવા માંગે છે. હવે એનું કારણ આપ્યું કે એ મને જોવા માંડે છે. He starts gazing at me. મને જોવે છે એટલે મને માપે છે, મારું મૂલ્યાંકન કરે છે. હવે એ જે ગેઝ છે ને એ મને જુદો ચિત્રે છે, અને જો હું એના પ્રમાણે જીવવા માંડું છું, એ મને ચિત્રે છે એ પ્રમાણે, તો અમારી વચ્ચે સંબંધ ઉભો થાય છે, નહીં તો એ મારા માટે હેલ રહેશે. તો બે જણા નો એક્ઝિટમાં છે, અને એ રીતે નાટક આખું ચાલે છે. એની વાર્તા કરવાનું અત્યારે કારણ નથી આપણી પાસે, પણ આ સરસ સૂત્ર અધર ઇઝ હેલ ને સમજવા માટે આ નાટક જાણીતું છે. બેકેટમાં આવીએ છીએ ત્યારે મને બેકેટ વિશે એક સરસ સવાલ થયો હતો વિજય, કે એક વાત કરું સર વચ્ચે? હા શ્યોર. જ્યારે ધ અધર ઇઝ હેલ કર્યું, એ હેલ તમે કીધું ને, તો આવી જ રીતે ઓશોને કોઈકે પ્રશ્ન પૂછ્યો હતો કે સાર્ત્ર જ્યારે એવું કહે છે કે ધ અધર ઇઝ હેલ, તો તમારે શું કેવું છે? તો કે બીજો આપણા માટે નર્ક સમાન છે, એમ કે તો બીજો આપણા માટે ઈશ્વર સમાન છે, એવું આપણે માનવું જ શા માટે જોઈએ? એટલે તમે ઈશ્વર, બીજો તમારા માટે ઈશ્વર સમાન છે અથવા તો સારો છે એવું માની લો છો, એટલે તમને બીજો હેલ સમાન લાગે છે. એટલે એ જુદી ભૂમિકાએ વાત કરે ઓશો, પણ એની પાસે હંમેશા કોઈક ને કોઈક તર્ક હોવાનો જ તમારા પ્રશ્નનો.
એ માણસને તર્ક પુરુષ કહેવો જોઈએ ઓશોને. એટલી હદે એ સરસ આર્ગ્યુમેન્ટથી માંડીને બધી આવી દલીલો અથવા તો પ્રશ્નોનું સમાધાન કરી શકતા હતા. એમને એટલી હદે કહ્યું કે લાઈફ ઇઝ અ જોક. એટલે કહેવા તો એ માગે છે કે મિનિંગલેસ છે, હસી કાઢવા જેવું છે. હવે આ બધા લોકોએ હસી કાઢ્યું છે. જો સેમ્યુઅલ બેકેટ નથી હસી શક્યા બહુ, પણ આયોનેસ્કોમાં તમે આવો કે બીજા થિયેટર ઓફ ધ એબ્સર્ડના બધા સાહિત્યકારો, એ લોકોએ દે લાફ ઇટ એટ. ભાઈ છોડ ને યાર, માથા આટલી બધું ગંભીર થવાની શું જરૂર છે. એટલે આખી દુનિયા બદલાઈ ગઈ પછી. તો મને એક સવાલ થયો હતો, એ વાત કરીને આપણે વળી પાછા પ્રશ્નોત્તરમાં જઈએ, કે સાર્ત્ર અને બેકેટનો સમય એક જ છે, એક જ વર્ષનો જન્મમાં પણ ફેર છે. 1 વર્ષ નાના છે. ફ્રાન્સમાં જીવ્યા છે પેલા, ભલે ત્યાં જન્મ્યા પણ રહ્યા છે ફ્રાન્સમાં. તો સાર્ત્રનો બેકેટ પર કોઈ પ્રભાવ કેમ જોવા નથી મળતો? હિયર ઇઝ ધ બેઝિક ડિફરન્સ ઓફ એ રાઇટર એન્ડ એ ફિલોસોફર. બેકેટ કશું જ જાણ્યા વિના અસ્તિત્વની વાત કરે છે. નો ફિલોસોફી. એનીબડી કેન ક્રિએટ ફિલોસોફી. એના સર્જનોમાંથી તમે ઊભી કરી શકો. એટલે દેરીદા એટલા માટે ગયા હતા સાહિત્ય પાસે કે મારી ફિલસૂફીને મદદ થાય, એટલા માટે હું સાહિત્ય પાસે જાઉં. તો એ રીતે આખું દ્રશ્ય બદલાઈ જાય છે. અને એમનું તો જાણીતું વિશ્વ છે, વેઇટિંગ ફોર ગોદો વગેરે નાટકોથી આપણે પરિચિત છીએ. તો ટ્રેજેડી અને કોમેડીની બે મોટી પરંપરાઓ હતી સદીઓ જૂની, એને એમને મિક્સ કરી નાખી. કે કોઈ માણસ સંપૂર્ણપણે કરુણ પણ નથી રહ્યો ભાઈ આજે, કોઈ એટલું હસી પણ નથી શકતો. ટ્રેજી કોમેડી જેવું છે. ટ્રેજી કોમેડી એવું એમને સબટાઇટલ કર્યું છે વેઇટિંગ ફોર ગોદો. એમની નવલકથાઓમાં પણ આ જ અસ્તિત્વ પરક નૈરાશ્યની વાત છે. એમનામાં સર મેલોન્ડાઇઝમાં ને એમાં એવી જ રીતે કોઈ એકલો એકાકી જણ જીવતો હોય ને, ધ અનનેમેબલમાં. એટલે થોડી વાત બેકેટમાં એ ઉમેરાય છે કે ભાષા પોતે જ કમજોર છે, ભાષા પોતે જ સાચા અર્થ આપી શકતી. અર્થનો પ્રશ્ન શું? અર્થનો કોયડો એવો વિષય મેં જ્યારે પસંદ કર્યો હતો ત્યારે મારા મનમાં આ બધા લેખકો હતા, અને ખાસ તો બેકેટ હતા. ત્યારે મેં વેઇટિંગનો અનુવાદ પણ કરેલો, ને તે વખતે ચિત્તમાં આ બધું ચાલતું હતું. એટલે ભાષા પ્રોક્સિમિટી છે, એટલે થોડી નજીક જાય છે, પણ એ સંપૂર્ણપણે અર્થને પામી શકે. એટલે અનનેમેબલનો જે પેલો હીરો છે તે બધી શબ્દો જોડે જ ગળમથલ કર્યા કરે છે, અને હી ઇઝ નોટ કમિંગ ટુ ધ પોઈન્ટ. એ નવલકથા મેં પૂરેપૂરી વાંચી નથી. 3 નવલકથા હું નથી વાંચી શક્યો, પૂરેપૂરી નથી વાંચી શક્યો, કોઈને કોઈ કારણસર. મેલોન્ડાઇઝને વાંચવાનો પ્રયત્ન કર્યો તો પણ બહુ અઘરી છે સર. ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ, આઈ નો. અને ટ્રાન્સલેશનમાં આવે ને એટલે ટ્રાન્સલેશનના પણ અમુક પ્રશ્નો ઉમેરાયા હોય એમાં, એટલે નોટ્સ વાંચવી પડે, ક્રિટિસિઝમ વાંચવા પડે, એ બધાથી જ. એટલે ગુરુ વિના જ્ઞાન નહીં, તે અહીંયા સાચું પડે છે. એટલે કોઈ પણ આ બધા સાહિત્યકારોને સમજવા માટે તમારે કોમેન્ટ્રીઝ, ક્રિટિસિઝમ બધું વાંચવું જોઈએ, થિયરીઝ. જેની મદદ મળે એની લેવી જોઈએ. અને આજે તો ઇન્ટરનેટને કારણે બધાની મદદ મળે છે. એ જુદો પ્રશ્ન છે જેમાં આપણે ન જઈએ, નહીં તો બીજી વાતમાં ઉતરી જવાશે. કામોમાં આવીએ છીએ ત્યારે પણ આ જ વસ્તુ બને છે. કામોએ એબ્સર્ડની વાત કરી તો એને કહ્યું કે ભાઈ પરાયાપણાનો અનુભવ થાય છે, ભાષા કશો અર્થ આપી શકતી નથી. આવી રીતે મારું જીવન તો ટેવોનું જ બનેલું છે, ટેવ જડ જીવન જીવું છું. એને સિસિફસની વાત કરી તો એ રોજ ચડાવે છે ને, શિલા લઈને ચડે છે ને ઉતરે, ચડે છે ને ઉતરે છે. શું કર્યું? રૂટીન. રોજ ડિપાર્ટમેન્ટ જવું, રોજ તારે દુકાને જવું, પાછા આવું. વોટ ઇઝ ઇટ? ચૈતન્યનો નાશ આ રીતે થઈ રહ્યો છે તમારા જીવન દરમિયાન, એની તમને ખબર નથી ને. વન ડે યુ વિલ ડાય. તો મૃત્યુ મોટા મોટી એબ્સર્ડિટી છે કામોની દ્રષ્ટિએ. પણ વૈચારિક આપઘાતની અમને વાત કરી કે તમે જ્યારે કોઈ શરણું લઈ લો છો, કોઈ વિચારનું, કોઈ વિચારસરણીનું, રાજકીય હોય કે ગમે તે, ત્યારે તમે આપઘાત જ કરો છો. યુ શુડ થિંક બાય યોર સેલ્ફ, યુ શુડ ક્રિએટ યોર ઓન ફિલોસોફી. આ બધા જવાબો આ અસ્તિત્વવાદીઓ આપણને આપે છે. એટલે મેં એક લાંબુ ભાષણ કરી નાખ્યું
પણ એ જરૂરી હતું. ત્યાં સુધી હું પોતે જ અને સરખા જવાબો ના આપી શકું. હવે તારે જે પૂછવું હોય તે પૂછી શકે છે. સર, સાર્ત્રની દ્રષ્ટિએ પ્રતિબદ્ધતા એટલે તમે શું માનો છો? અને આપણે એક વાત કરતા હતા કે સાર્ત્ર ગદ્યને વધારે પ્રતિબદ્ધ રીતે જુએ છે, કાવ્યને એ રીતે નથી જોતા. તો મારો એ પ્રશ્ન પણ હતો તમને કે નેરુદાની કવિતા હોય કે રશિયામાં માયકોવસ્કીની કવિતા હોય કે એ બીજા બધા ઘણા બધા કવિઓ જેને કારણે એક રાષ્ટ્રીય ચેતના ઊભી થઈ હોય એવું આપણે માનતા હોય. તો સર, પ્રતિબદ્ધતા અને સાર્ત્ર એ તમે કઈ રીતે? એટલે આમાં શું છે, પ્રતિબદ્ધતાનો એમનો જે કન્સેપ્ટ છે એ ફ્રીડમ અને રિસ્પોન્સિબિલિટી સાથે જોડાયેલો છે. કે તું ફ્રી છું અને તું ચૂઝ કરે છે તો યુ હેવ ટુ પે. અને તારું પેમેન્ટ તારા સમાજને ને તારા રાજ્યને હોવું જોઈએ. તું લખતો હોય ગમે તે, મને એમાં રસ નથી. તો એ બહુ જ રિજિડ કહી શકાય એ પ્રકારની વાત આપણને લાગે આજની. ગદ્ય જ કેમ પણ? હા, એ વાત પર હું આવું છું. એમને પોતાના વોટ ઇઝ લિટરેચરમાં આ વાત કરેલી છે. એમને કહ્યું કે ચિત્રકારો ચિત્રો કરે છે. એમને ટિન્ટરટીને બધાના દાખલા આપ્યા છે. એ લોકો ચિત્ર કરે છે એટલે શું કરે છે? એક વસ્તુ બનાવે છે. દે ક્રિએટ ધ થિંગ. કવિઓ શું કરે છે? એને કહ્યું કે કવિઓ પણ વસ્તુ જ બનાવે છે. દે ક્રિએટ ધ થિંગ. ઇરિયલાઇઝિંગ પ્રિન્સિપલ કામ કરી રહ્યો છે કવિતામાં. જે વાસ્તવ છે તેનું અવાસ્તવિકરણ કેટલી હદે કરી શકાય. એટલે એબ્સ્ટ્રેક્શનની ત્યાં લિમિટ નથી. અલબત્ત એબ્સ્ટ્રેક્શન તાત્વિક અર્થમાં નહીં, પણ ક્રિએટિવ એબ્સ્ટ્રેક્શન તમે જેટલું કરી શકો ને પછી કલ્પન પ્રતીકો ને બધો શણગાર એનો આવે. એટલે કવિઓ કેવળ સંકેતો ઉભા કરે છે એવું? સંકેતો તમારે લેવા હોય તો, પણ સાર્ત્ર તો એની ના પાડે છે કે ના, આ તો વસ્તુઓ છે. એટલે એ સુંદર છે, એને જોયા કરવાની, આપણે એમ માણવાની. બટ ધી પ્રોઝ કેન ગીવ ધ મિનિંગ, એમ કે છે. ગદ્ય જ અર્થ સર્જી શકે. હવે આવું જયારે કહે છે ત્યારે ગદ્ય એટલે ડે ટુ ડે લેંગ્વેજનું ગદ્ય નહીં, અથવા તો એ ગદ્ય પણ ખરું, પણ પ્રેસમાં વપરાતું ગદ્ય કે સ્ટેટમાં વપરાતું ગદ્ય કે બીજા સાયન્સીસમાં વપરાતું ગદ્ય, જ્યાં વપરાતું હોય, ઇટ ક્રિએટ્સ મિનિંગ. આ બહુ બેઝિક વાત છે ને એ આપણને સ્વીકાર્ય છે. પણ જ્યારે તમે નવલકથા લખો કે વાર્તા લખો ત્યારે એ તો ગદ્ય જ છે. તો એમને એમ કહ્યું કે ના, ત્યાં પણ અર્થ જ ઊભો થવો જોઈશે. અર્થ નહીં હોય તો મને નહીં ફાવે. એ એમનો આગ્રહ હતો. તો આ રીતે જો નેરુદાનો વિચાર કરીએ કે માયકોવસ્કીનો વિચાર કરીએ તો એ લોકોમાં કમિટમેન્ટ છે, પણ એ પાર્શિયલી સ્ટેટ, નેશન સ્ટેટને વિશે છે, પાર્શિયલી પોતાને વિશે છે. It was their personal belief that I should do something for my state, for my society, for my culture. આ અંગતતા સાથે જોડાયેલી વસ્તુ છે આ લેખકોમાં, નેરુદા વગેરેમાં. એ લોકો કોઈ આઈડિયોલોજીથી દોરાઈ ગયા નથી. નો ડાઉટ એના પર પ્રભાવ નથી એવું નહીં કહી શકાય, પણ અંગત રીતે જ લાગે. હું ગાંધીવાદી હોઉં તો મને શું લાગે? ચાલ ને, હું તારી સામે એ દાખલો. હું આ કલ્પન પ્રતીક વાળી કવિતાઓને ગાંધીજી પોતે જ ક્યાં જોઈ શકે? ભાઈ તમે આ લોકો શું કસ્તુરભાઈ લાલભાઈને માટેનું લખો છો કે કોને માટેનું છે? મારે એ બધાને શું કરવા છે? કોશિયાને માટેનું લાવો. એમને આ જ કહ્યું ને, બીજું શું કહ્યું? તો મારું કમિટમેન્ટ જો ગાંધી વિચાર સાથે હોય તો મારા લખાણ અમુક પ્રકારના આવશે. ગાંધીવાદી જે લેખકો થયા, ઇન્ક્લુડિંગ ઉમાશંકર, યુ થિંક અપોન હિમ. અલબત્ત પોતાની રીતે જ કાવ્ય સૃષ્ટિ વિકસી છે એમની, તે છતાં વિશ્વ શાંતિને જે પ્રારંભિક બધી રચનાઓ છે એમાં ગાંધી વિચારનો નર્યો પ્રભાવ છે. ઝીલ્યા છે એમને, કોઈ સવાલ જ નથી. તો એ પર્સનલ હતું ઉમાશંકરનું, જેવી રીતે નેરુદાનું કે માયકોવસ્કીનું હોઈ શકે. આ ઉમાશંકરનો દાખલો મને તરત સૂજી ગયો માટે મેં હવે એક્સ્ટ્રીમ દાખલા આપવા હોય તો આપી શકાય કે સુરેશ જોશીમાં કોઈ કમિટમેન્ટ તમને જોવા નહીં મળે.
હા રાજેન્દ્ર શાહમાં કોઈ કમિટમેન્ટ જોવા નહીં મળે. એનો અર્થ એવો કે એ લોકો જીવનના વિદ્રોહી હતા, કે જીવનની કઈ માનના જ નહોતા કરતા, આબરૂ નહોતા કરતા, કીર્તિ નહોતા કરતા, કે એને વિશે વિચારતા નહોતા. ના, એવું નહીં. એ રસ્તો જુદો હતો. તો સાર્ત્રનું માનવું જુદું છે, આ લોકોનું માનવું જુદું છે. પણ કમિટમેન્ટને આજે તમે કઈ રીતે લો એ એક બહુ જુદો સવાલ છે આજની તારીખે. અને તો ત્યાં તમે સર અત્યારે હરારીને વાંચો છો, તો હવે હરારી અને કમિટમેન્ટને કઈ રીતે જુઓ છો? હરારી નું લિટરેચરને વિશેનું જે માનવું છે એ તો સ્ટોરીઝમાં જ માને છે, અને સ્ટોરીને ઇન્ટરપર્સનલ રિયાલિટી ગણે છે. એટલે સબ્જેક્ટિવ પણ નહીં ને ઓબ્જેક્ટિવ પણ નહીં. એટલે ત્યાં કમિટમેન્ટના પ્રશ્નો એ રીતે નથી આવતા. પણ એ અર્થમાં આવે છે કે યુ ટ્રાય ટુ જેને ઉકેલવાની કોશિશ કરો તમે આ સિસ્ટમ્સને, એટલે ડિકન્સ્ટ્રક્ટ કરો, એને જાણો અંદર શું છે. એટલે ઓલ ધીસ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એને અંદરથી જાણો, એમાં સત્ય શોધવાની કોશિશ કરો. સત્યને એ છાવરે છે, એનું કહેવાનું એટલું જ છે. તો તમને તમારો રસ્તો સૂઝી જશે. હી ઇઝ નોટ ઓફ દેટ કાઇન્ડ ઓફ થિંકર કે જેને લિટરેચર વિશે વધુ વિચારવાની જરૂર પડી હોય. નો ડાઉટ ક્યારેક લિટરેચરને સ્પર્શ કરતા હોય છે, પણ ત્યારે અમુક રીતે એને લેતા હોય છે. રામાયણની અમને વાત કરી છે, પણ ત્યારે એમાં ફેમિલી ડ્રામા જુએ ને આ કરે ને તે કરે, એટલે પોતાની જે લાઈન છે, પ્લેટફોર્મ પોતાનું છે, એના પર જ એ લોકો વિચારતા હોય છે. એટલે એમની પાસેથી એવી અપેક્ષા નથી રાખી શકાતી. He is ultimately historian. હિસ્ટોરિયન, યા. Yes. સર, આ એક પ્રશ્ન બીજો છે કે આ જગતને કોઈ પારગામી અર્થ હશે કે નહીં એ હું જાણતો નથી, પણ જો હશે તો પણ મારે એની જરૂર નથી, અથવા તો એ જો મારી પરિસ્થિતિની બહાર હોય તો એ અર્થની મારે શું જરૂર? આમ જ્યારે અસ્તિત્વવાદી કહે છે ત્યારે એ જગતને નિગેટ કરે છે કે એ એક તીક્ષ્ણ સંપ્રજ્ઞતાથી અનુભવવાની વાત કરે છે? તીક્ષ્ણ સંપ્રજ્ઞાથી અનુભવવાની જ વાત કરે છે. આમાં શું છે કે બે પ્રકારના આપણને દર્શનો મળે છે. એક ભારતીય પરંપરા, પૂર્વની પરંપરા પ્રમાણેનું જે દર્શન છે એ પારગામી છે, ટ્રાન્સેન્ડેન્ટલ છે. એટલે એ બ્રહ્મની કલ્પના કરે ને બ્રહ્મને જ સત્ય ગણે, ત્યાંથી શરૂ કરે. બીજું જે છે તે વેસ્ટર્ન છે, અને ખાસ કરીને કાન્ટ પછીનું, એટલે 19મી-20મી સદીનું, અથવા તો 18મીથી ગણો, હેડેગર વગેરેથી ગણો, હેગલ વગેરેથી ગણો, તો એ રીતે જે પશ્ચિમનું ચિંતન છે ને એ મનુષ્યને કેન્દ્રમાં રાખીને વાત કરે છે. અને એક્ઝિસ્ટન્શિયાલિઝમ તો એ સિવાય, એક્ઝિસ્ટન્સ સિવાય બીજાનો વિચાર કરવામાં માનતું જ નથી. પાછળથી સમાજ સંસ્કૃતિ જોડાય છે. તો આ ભૂમિકાએ આપણે વિચારીએ. શું હતો તારો પ્રશ્ન? કે પારગામી અર્થ. પારગામી અર્થમાં જવાની જરૂર જ નથી. હોય કે ન હોય, ઈશ્વર હોય કે ન હોય, મને શું ફેર પડે છે? એનું સરનામું મારી પાસે નથી. એટલે પુનર્જન્મમાં માનવું કે આગલા જન્મ વગેરે બધું ભારતીય પરંપરામાં, તો પશ્ચિમના નહીં પણ પૂર્વના વિચારોમાં છે. પશ્ચિમમાં પણ એવું વિચારનારા થિંકરો નથી એવું નથી, છે. પણ ધ મુન્ડેન જેને કહેવાય, રિયાલિટી, આજની તારીખે હું જે જગ્યા ઉપર જીવું છું, જે સમયમાં અને જે જગ્યા પર, એ ધરતી પર શું બની રહ્યું છે ને એમાં મારી શું જગ્યા છે, એની શું ફિલસૂફી હોઈ શકે, આટલું જ મારે વિચારવું છે. એટલે પારગામી નથી. અને આને વધારે ચાહવું અને પેલાને ન ચાહવું એવું પણ નથી. પણ I cannot think upon him. મને નથી, ખબર જ નથી પડતી. ગોડ ઇઝ ડેડ. હું જોઈ નથી શકતો. નિશ્ચયે કહ્યું ભાઈ તમે બધા ગોડ ગોડ કહેતા હતા, તો તમે એના કયા પ્રમાણે તો જીવતા જ નથી, તો એ મરી જ ગયો કહેવાય ને. આખરે તો એમનું આર્ગ્યુમેન્ટ એ જ છે કે મોરાલિટીના તમે સ્લેવ થઈ ગયા. મોરાલિટીને જીવતા ક્યાં આવડે છે તમને, એમ કહે છે. એટલે પારગામિતાનો પ્રશ્ન એ રીતે નથી જોડાયેલો.
હવે સર દેરીદાની એક વાત પૂછવી છે કે દેરીદા એમ કે છે કે શબ્દને કોઈ અર્થ નથી, નિશ્ચિત અર્થ નથી. લાભશંકર ઠાકર એમ કે છે કે ભાષાને કમોડમાં વહાવી દો, અને બેકેટ શબ્દોનું સતત પુનરાવર્તન કરી અને કસ કાઢી નાખે છે. તો મને પૂછવાનું થાય છે સર કે તમે ભાષા નામના તંત્રને તમે કઈ રીતે જુઓ છો? હવે જો આ ત્રણ લોકોની વાત સાચી છે એક અર્થમાં. દાખલા તરીકે ભાષાના શબ્દને અર્થ નથી, એનું કારણ શું છે કે શબ્દો પોતે જ યાદૃચ્છિક અર્થ ધરાવે છે, આર્બિટ્રરી. આ પ્રાણીને આપણે શું કરવા ગાય કહીએ છીએ એનો કોઈ જવાબ નથી. ગૌ કહી દીધું એને અને આપણે સ્વીકારી લીધું, ગૌનું ગાય થયું. તમે ગાય કહો છો, હું ગાય કહું છું, બધા ગાય. બાજુ એ કાવ થઈ ગયું. એટલે ગૌ અને કૌની સાથે જે કઈ બધા સંબંધો તમારે જે કરવું હોય તે કરો. પણ એઝ સચ ધેર ઇઝ નો કેઝ્યુઅલ રિલેશનશિપ પ્રાણીની. એટલે બધા જ શબ્દોનું આવું છે. એ બધા શબ્દો જીવાયા છે, અર્થો જીવાયા છે, એમના અર્થોની આપલે થઈ છે, વિનિમય થયા છે, ભાષા એ રીતે આગળ વધી છે. બાકી ભાષા દોદડું સાધન છે એવું જો બેકેટ કહેતા હોય કે એની મર્યાદાઓ જે બતાવતા હોય, એનું કારણ જ આ છે. કસ કાઢવાનું હવે કેવી રીતે? કેમ કે વાત તો મારે ભાષામાં જ કરવાની છે. એમને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે આ નાટક કરો છો તો ગોદો એટલે કોણ, તે કોણ? તો કે મને ખબર હોત તો હું શું કરવા નાટક લખત. તો કે તમને શેમાં ખબર છે? તો કે મને વેઇટિંગમાં ખબર છે. દરેક માણસ કદી ને કદી વેઇટ જ કરતો હોય છે કોઈ પણ ક્ષણે. આ ક્ષણે આપણે વેઇટ કરીએ છીએ કે ક્યારે 10:30 વાગશે મારે ત્યાં, ને ક્યારે ત્યાં 10 વાગશે, ને કેવી રીતે આપણે પૂરું કરીશું. આપણા શ્રોતા મિત્રો પણ એ જ રાહ જોયું કે ક્યારે હવે ભાઈ તમે ટૂંકમાં પતાવો ને સુમનભાઈ. એવરી નાવ એન્ડ ધેન વી આર વેઇટિંગ એન્ડ ધેટ પર્સન ઇઝ નોટ કમિંગ. આવતો જ નથી. તો આ ગોદોનો નાયક તો પ્રતીક્ષા જ છે. પ્રતીક્ષા સિવાય કોઈ જ નથી. એટલે કેટલી મોટી વાત કરી છે અને તમે વિચારો. તો આ રીતે કસ કાઢવાનો અર્થ જ કે મારે લખવાનું તો ભાષામાં છે, એટલે મારે એનો કસ કાઢવો પડે. ને લાભશંકર કામોળનું ને એવું જે કહે છે એ એમની કહેવાની રીત છે. બાકી બૂમ કાગળમાં કોરા કરીને એમને બૂમો પાડી છે. અને મારું એમને વિશેનું અંતિમ વિવેચન એ છે કે એમને બૂમો જ પાડ્યા કરી. ભાષાની મર્યાદા જાણ્યા પછી બહુ સરસ એવું કહી શકાય એવું સરસ કાવ્ય ન આપ્યું. નો ડાઉટ ઇટ વોઝ હિઝ પર્સનલ ચોઇસ, પણ મને પણ આવી પર્સનલ સિલેક્શન રજૂ કરવાનો હક છે એક સમજદાર સાહિત્ય ના વિદ્યાર્થી તરીકે. આઈ કેનોટ, એવું ના ચાલી શકે ભાઈ. કમોડનું બધું તમે કહ્યું બરાબર છે. તો એટલી હદે પણ અર્થ તો મેળવવાની કોશિશ ચાલુ જ હોય છે. એક બીજો પ્રશ્ન સર કે તમે એમ જ્યારે પણ કહો છો અમારે વાર્તા શિબિરમાં અમને કે કળા વડે પરમ સત્ય ઉજાગર થવું જોઈએ, તો જ્યારે તમે પરમ સત્ય એવું બોલો છો, કહો છો, ત્યારે તમારા મનમાં શું હોય છે? પરમ સત્ય શું છે? કોઈ એબ્સ્ટ્રેક્ટ કોઈ એવી વસ્તુ છે? એબ્સ્ટ્રેક્ટ નથી. પરમ સત્ય મારા અર્થમાં કળાનું સૌંદર્ય છે, બીજું કશું નથી. જો મને કળા અને સૌંદર્યનો અનુભવ ન થતો હોય, એટલે નોશિયા વાંચું ત્યારે પણ ધારો કે, તો એ મારી મર્યાદા હોઈ શકે, જુદી વાત છે. પણ એક વર્ક ઓફ આર્ટ તરીકે જો આપણને સૌંદર્યનો અનુભવ ન કરાવે, ભલે એમાં ટ્રેમન્ડસ પ્રકારનું ક્રિટિસિઝમ હોય, સમાજ સંસ્કૃતિનું, સ્ટેટનું, નો ડાઉટ. કોનામાં નથી? સોલ્ઝેનિત્સિનમાં છે, પાસરનાકમાં છે, બધામાં છે, ચેખોવમાં છે, ઇવન ટોલ્સ્ટોમાં પણ છે. ઇટ ઇઝ ધેર. પણ દે આર લિટરરી વર્ક્સ. દે ગીવ યુ ધ પ્લેઝર. યાત્રાની જ વાત છે, પણ યાત્રા અહીંયા કરુણ રસ પણ આનંદદાયી છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર એમ કહે છે એ મૃત્યુ થઈ રહ્યું છે, હત્યાઓ થઈ રહી છે, હું આરામથી જોઉં છું. ઇટ ગિવ્સ મી પ્લેઝર. તો ધેટ પ્લેઝરને હું પરમ સત્ય ગણું છું. અલબત્ત સંસ્કૃત કાવ્યશાસ્ત્રની ભૂમિકા હું છોડી શક્યો નથી, એટલા માટે પણ એમ હોઈ શકે. પણ બીજી રીતે વિચારીએ તો પણ ઇફ ઇટ ઇઝ આર્ટ, એને આ સત્ય સુધી પહોંચવું જોઈએ. એટલે નાની સરખી ટૂંકી વાર્તામાં પણ એ હોઈ શકે, હાઇકુમાં પણ હોઈ શકે, એક કપલેટમાં પણ હોઈ શકે. સુંદરતા.
પરફેક્શન, એક પ્રકારની પૂર્ણતાનો અનુભવ તમને થાય, મજા આવી જાય, આનંદ આવી જાય. એ જે આનંદ છે તેને હું પરમ સત્ય કહું છું. એટલે પરમ સત્ય શબ્દો બહુ ટ્રેડિશનલ છે, એને કારણે આ ગડબડ થાય છે. યસ સર, એક્ઝેક્ટલી. આઈ નો ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ફિલોસોફી. કારણ કે પરમ જ્યારે પણ સાંભળીએ ને ત્યારે આપણને કંઈક પારલૌકિક એવું જ સંભળાય છે. આઈ નો. હવે પછી હું ધ્યાન રાખીશ આ શબ્દો વાપરતી વખતે. આપણે પણ કોઈને પરમ મિત્ર કહીએ ને ત્યારે આવું જ થતું હોય છે. ખરેખર એ હોતું નથી, કહેવા ખાતર જ કહેતા હોય છે. એવું પણ ખરું. હવે સર ગુજરાતી ભાષાની મર્યાદાઓ છે બધી. ગુજરાતી ટૂંકી વાર્તાના ભાષાનો વિકાસ તમે સર જોયો છે કે જ્યારે એક શિષ્ટ ભાષા લખાતી હતી અને એ જ્યારે સંસ્કૃત પ્રચુર ભાષા લખાતી હતી, એ એક લાંબોદાયક સમયખંડ તમે એમાં પસાર કર્યો અધ્યયનમાં અને અભ્યાસમાં. તો સર અત્યારે જે ગુજરાતી ટૂંકી વાર્તા લખાય છે એની ભાષા તમને એક કયા ફેરફાર તમે જુઓ, કોઈ સ્થિત્યંતર તમે જોતા? ભાષામાં ફેરફારની રીતે તો જુદી વાત છે, જુદી ચર્ચાનો વિષય થઈ જાય, પણ માણસને જોવાની જે દ્રષ્ટિ હતી એ બદલાઈ છે. જેમ કે ધૂમકેતુ જે રીતે જોતા હતા, મનુષ્યને જોઈ શકતા હતા, કે વિરેપ જોઈ શકતા હતા, કે જયંતી દલાલ, એ રીતે આજનો લેખક એને ન જોઈ શકે. આપણો કિશોર જાદવ, મધુરાય હોય કે કોઈ પણ ન જોઈ શકે. સુરેશ જોશી એ રીતે ન જોઈ શકે. સમય અને સ્થળ, દેશકાળ ભાગ ભજવે છે. અને તમે જે ટાઈમ સ્પિરિટને ઇમ્બાઇબ કરો છો, માણો છો અથવા તો સમજો છો, યુગ સ્પંદનને, એ તમને અમુક રીતે લખવા દે છે, અમુક રીતે લખવાની ના પાડે છે. તો એ પ્રકારનું એક પરિવર્તન તમને ટૂંકી વાર્તામાં જોવા મળે. મનુષ્યનું એક જુદું ચિત્ર. એટલે વાર્તાઓ તો કોની યાદ કરવી, રાધેશ્યામની કોઈની પણ કરી શકાય. સુજો સાફોના મિત્રોની વાર્તાઓમાં પણ તમને આ પરિવર્તન જોવા મળે. તો એ રીતે બદલાયું, પણ એમાં સાર્થક કહે છે એ પ્રકારનું કમિટમેન્ટ નથી, કે નેરુદાનું વૈયક્તિક કમિટમેન્ટ પણ નથી. કમિટમેન્ટ જે છે તે માત્ર કળા સૌંદર્યને વિષયનું છે. આપણે ત્યાં જે બન્યું ને તે આ બન્યું. અસ્તિત્વવાદી કહેવાતી નવલકથાઓ કહેવાય એ બરાબર છે, પણ એમાં ભાર જે છે અથવા તો મસાલો જે છે ને તે કલ્પન પ્રતીકોનો અને અલંકરણનો જ વધારે છે. કેમ કે આપણે વિસરી શક્યા નહોતા. આખો આધુનિક નવલકથા યાદ આવે છે મને. જે નવલકથા અસ્થિમાં એને એ જ કર્યું. મેં એને કહ્યું, તું અમારા તો મિત્ર હતા, કે તું આ બધી જોડની બદલે દીર્ઘ કરે ને દીર્ઘ રસ, એનાથી શું ફેર પડે? કે ના ભાઈ, એમાં માણસની વાત છે ને. એટલે નો ડાઉટ હી વોઝ એક પર્સન ઓફ સાયકોલોજી અને he could try. એટલે એ જુદી વાત છે. એટલે દરેક રચના લઈને બેસીએ તો થોડું ઘણું તો કહી શકીએ આપણે. ઇવન આકારમાં પણ બતાવી શકે બક્ષીના. પણ એમાં કોઈ આઈડિયોલોજીકલ ભૂમિકા નથી, અથવા તો એવી કોઈ ટ્રેમેન્ડસ પર્સનલ ભૂમિકા નથી કે જેથી અસ્તિત્વ, જેમાં આ ઇન્ફ્યુઝન જે થયું છે ને તે આ થયું છે, જે અસર થઈ છે તે આ થઈ છે, પ્રતીકવાદની, કલ્પનવાદની. એટલે કાવ્યત્વની અસર વધારે થઈ છે ફિક્શન પર, આધુનિકતાનું જે ફિક્શન છે તેમાં. એવું મારું નિરીક્ષણ છે. એટલે મેં પણ જ્યારે અવર શૃંખેલું કર્યું, એવું નામ જ વિચિત્ર રાખવાનું શું કારણ હતું? વિચાર કર. એટલે આવો એક પ્રભાવ હતો કે ના, આવું કંઈક અળવિતરું કરીએ તો મજા આવે. એ ફેર છે. અને સર, વાર્તામાં કન્ટિન્યુઅસ શિફ્ટિંગ ઓફ પર્સપેક્ટિવ એટલે શું સર? એટલે ટૂંકી વાર્તામાં પર્સપેક્ટિવને બદલી શકાય નહીં બહુ. તમે બહુ તો બે નાના પર્સપેક્ટિવ અથવા સબ પર્સપેક્ટિવથી વાત કરી શકો, પણ ઇટ વુડ બી ધી પાર્ટ ઓફ ધ મેઇન વન. એટલે એ જાતની જે જગ્યા છે ને તે નવલકથામાં વધારે છે. તમારું પરિપ્રેક્ષ્ય બદલાય, તમારું પોઈન્ટ ઓફ વ્યૂ, તમારી કહેવાની રીત બદલાય. તમે ફર્સ્ટ પર્સનમાંથી સેકન્ડમાં કે નેરેશનમાં કે થર્ડ પર્સનમાં જાઓ, બધું ત્યાં શક્ય છે. વાર્તામાં પણ એ શક્ય નથી એવું નથી, પણ પછી ત્યાં જગ્યા બહુ ઓછી મળશે અને એને કારણે વાત બહુ ક્લમઝી થઈ જશે, સમજાશે નહીં, કોમ્યુનિકેશન મુશ્કેલ થઈ જશે. અલબત્ત હું પોતે અત્યારે એ દિશામાં કામ કરવા માંગુ છું કે શિફ્ટિંગ ઓફ પર્સપેક્ટિવ શું થાય છે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. અને એને કારણે મને લખવાનું ડિફિકલ્ટ, પેલાને તો એથી પણ વધારે ડિફિકલ્ટ પડવાનું વાંચન. પણ
આઈ વુડ લાઈક ટુ એક્સપેરિમેન્ટ દેટ. તો એ શક્યતાઓ પૂરેપૂરી ખુલ્લી છે, પણ એટલી બધી ટૂંકી વાર્તા સાથે નહીં, એવું મારું કન્ક્લુઝન છે. છેલ્લો પ્રશ્ન સર, કે એક તમારી વાર્તા વિશે વાત કરું. તમે છેલ્લી વાર્તા જે લખી, એનીથિંગ એવરીથિંગ, એમાં એક નગરની તમે કલ્પના કરી છે સર. તો એક નગર જે તમે રચ્યું છે એ પરિશુદ્ધ કલ્પના છે, તો એના વિશે કંઈક વાત કરો. મેં વાર્તા વાંચી છે. એટલે મેં મારી ઘણી વાર્તાઓ માટે એવો દાવો કર્યો છે કે એ પોતે જ એક શુદ્ધ સર્જન છે. શુદ્ધ સર્જન કહું છું ત્યારે હું એમ કહેવા માંગુ છું કે કશાની કોપી નથી, કોઈ બનાવ કે ઘટનાની. એ કોઈ સમગ્ર જીવનની નકલ છે એવું તમારે કહેવું હોય તો કહી શકો. પણ દેર આર સો મેની પીસીસ એન્ડ આઈ હેવ જોઈન ધેમ મારી રીતે. તો મને આ વાર્તામાં થયું કે આવું એક નગર હોય એમ. એમાં મારો નાયક આવ્યો છે ને એને આવી બધી અજાણી વ્યક્તિઓ મળે છે ને અજાણી પરિસ્થિતિમાં મુકાય છે. પણ એક પેલો ભાઈબંધ તો એનો છે જ, જે એને મુંબઈથી મળેલો છે ને એ આવેલો છે. એટલે બે જણ વચ્ચેના ડાયલોગથી વાર્તા ચાલે છે. કેમ કે આ પ્રકારની રચનાઓમાં મુશ્કેલી આ પડે. દાખલા તરીકે હું અહીંના માહોલની વાર્તાઓ મેં કરી 3 અમેરિકાના, અને અમારા પાર્કની જ વાત કરી. તો મને એ તકલીફ હતી કે હું ગુજરાતીમાં કેવી રીતે મૂકું. તો મારે એની બેન સાથેનો જે સંબંધ છે તે લઈને વાત કરવી પડે. તો આ બધી નાની નાની ડિવાઇસીસ એમાં આવે છે ને, એને કારણે પર્સપેક્ટિવ્સ બદલાતા હતા, અથવા તો બદલવા જોઈએ એવું પણ થાય છે કે મારે બેનાની ને મારી પણ વાત કરવી પડે પછી. અને ત્યાં મારા એટલે કે નાયકના વિવાહની પણ વાત આવે ને, અને અમદાવાદ પણ આવે ને વગેરે બધું થાય. તો એ રીતે યુ આર ડીલિંગ વિથ ધ હોલ સિનારીઓ ઓફ લાઈફ, નોટ પર્ટિક્યુલર ધીસ એન્ડ ધેટ, નો. આખું આ પાત્રો કઈ રીતે જીવે છે. તો એમાં એ મને મજા આવી ગઈ હતી એવું વિશ્વ ઊભું કરવાની. અને હજી મને એમાં હજી ઈચ્છા થયા કરે છે કે એ નગરની વાત હું આગળ વધારું. અને જો કે એમાં નાના મોટા તો અંશો પડેલા જ છે જીવાયેલા નગરોના, ઇન્ક્લુડિંગ ઇન્ડિયા. પેલા જે 3 સુબાઓ આવે છે અને ભાષા ભૂલી ગયા બધા, અંગ્રેજી ભૂલી ગયા અને પોતાની ભાષા ભૂલી ગયા. તો દેટ ઇઝ હેપન. આપણું શું થયું છે? એ જ થયું છે ને. તો કોઈને કોઈ રીતે રાઇટર બાય પર્સન તો ત્યાં હોય છે જ, પણ એ શુડ નોટ બી સીન. દેખાવો નહીં જોઈએ. એટલે મને તો હું કહું છું ત્યારે મને ખબર પડે છે. બાકી 3 સુબા ને આ રીતે આવ્યા ને, તો એ રીતે તમે એક દુનિયા ઊભી કરો, બસ નાનું સરખું વિશ્વ. તો એ દિશામાં મારે આગળ વધવું છે. હવે હું તને સવાલો પૂછું. આપણી પાસે હજી 3 મિનિટ બાકી છે, અને વધારે લઈએ 2 મિનિટ તો મિત્રો ચલાવી લેશે એવું માનું છું. સૌને ક્ષમા સાથે. કે વિજય, પહેલો સવાલ મેં તને આ કર્યો જે પરિચયમાં કર્યો તે કે વાસ્તવિકતા આટલું ખોદકામ શબ્દ મેં વાપર્યો, કરવાથી શું એમ, શું મેળવવું છે એમ. કેમ કે એનું એક પરિણામ એવું આવે કે ભાઈ અમે જાણીએ છીએ, અમને ખબર છે તમારે શું કહેવું છે, એવો એક બળાપો વાચક તરફથી આવતો હોય જેની આપણને ખબર ન હોય. જેમ કે આલંકારિક હું કરું કે આધુનિક કરું અવરસમ ખેલુમાં, તો એવો બળાપો આવતો હોય કે ભાઈ સમજ્યા યાર, તમારે શું કહેવું છે તે કોને. the interruption અથવા તો ક્વેશ્ચનિંગ બાય ધી રીડર, તમારો રીડર જે તમે કલ્પ્યો છે તે આ કરે ત્યારે આપણને કોઈ ચેલેન્જ આવે છે કે આપણે એ રીડરનો વિચાર કરીએ છીએ? મારો પ્રશ્ન એ છે. એટલે સર, મને આવી કોઈ હાર્શ અથવા તો હાર્ડકોર રિયાલિટીની વાત જ્યારે હું કરું છું ત્યારે મને હંમેશા એવું થાય કે હજી તો બહુ જ સર શું કહે, વણ ખેડાયેલું એ વિશ્વ છે કે જેમાં હજી તો આ રિયાલિટી પણ નથી સાચી પકડી શકાતી હજી તો. એટલે હવે મારો હવેનો જે પર્સપેક્ટિવ છે એવો છે કે કેવળ રિયાલિટી નહીં, પણ એ જે મનોભાવ છે એને હું પકડી શકું. એ આવી કોઈ વિષમ પરિસ્થિતિમાં જીવે છે તો બરાબર છે, પણ એ સમયે એના મનમાં શું ચાલતું હશે એ વધારે ઊંડાણ. એટલે આપણે જેને સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ કહીએ એ પ્રકારનું કંઈક લખાય તો વધારે સારું. હવે વધારે એ પરિસ્થિતિ અથવા તો હાર્ડકોર રિયાલિટીની વાત
નથી કરવી, હવે બને તો એટલે શક્ય તો નથી. હા, એટલે રિયાલિટી માંથી ફ્લાઇટ તો આપણે એક ઉડાન તો કરી શકીએ ને કે ચલ છોડ, તને અહીંયા લઈ જાઉં. તું આ પેલી વાર્તામાં કર્યું છે, છેલ્લી કઈ વાર્તા હતી જેની મેં પેલી વાત, ચકલી વાળી સર. ચકલી વાળી, માણેક ચોક માંથી નીકળી ગયો. યુ સી, ઇટ મેક્સ શોર્ટ સ્ટોરી છે ને, એટલે બાકી તું હજી ઊંડાણથી વાત કરી શકે, નવલકથામાં કરી શકે, ઘણા પાત્રો, ઘણી પરિસ્થિતિઓ. પણ there is a limit of so to say this sort of realistic kind of writing. એની એક મર્યાદા હોય છે. એ થકવે છે લેખકને, વાચકને, વિવેચકોને, બધાને. વિવેચકોને કદાચ ફાવી જાય કેમ કે બધું જાણીતું વિશ્વ મળે ને, પણ અપરિચિતતામાં તમે એને ક્યારે લઈ જશો? હા હા, જે અસ્તિત્વવાદની રાઇટરની મોટી વાત છે કે આઈ વુડ show you which I have seen, not seen, I have experienced. I would like to make you see it. તું જો. હા હા. બેટા પછી મારો, તમે ભલે તમારી રીતે ઇન્ટરપ્રિટ કરો, એ જુદી વસ્તુ છે. પણ હું ભાઈ તે દિવસે ઉઠ્યો ત્યારે મને થયું કે હું મોટું જંતુ જ છું, બીજું કશું જ નથી. આવું તને થયું છે? એમ પૂછે છે હળકતરી રીતે. તો રાઇટર પૂછે છે, હીરો પણ પૂછે છે. અથવા તો તારામાં એ સંભાવના પડી છે. લાઈક ધેટ. યા બરાબર. યા એને બીજો સવાલ મારો તને એ છે કે તું જે સરસ નકશીકામ કરે છે, તારા વ્યવસાયમાંથી તને આ સૂઝ્યું હશે એવી મારી ધારણા છે, એવું ન પણ હોઈ શકે. પણ એ સર્જકતાને વિકસાવવા માટે, ધારો કે તું પશ્ચિમનું વાંચે છે, હારુકી મુરાકામી કે માર્ક્વેસને કહ્યું એ પ્રમાણે, તો એ પશ્ચિમના સાહિત્યમાંથી તું પર્ટિક્યુલરલી શું શીખવાની કોશિશ કરે, અથવા તો તને શું ગમે છે એમનું, એમ કહીએ તો ચાલે, શીખવાની વાત જવા દો, શું ગમે છે એ લોકોનું એમ? સર, એ લોકો, મને એવું લાગે છે કે એમને જે કહેવું છે એના પ્રત્યે બહુ જ પ્રામાણિક છે સર. છુપાવતા નથી સર. મને મને બહુ જ, સાર્ત્રની વાર્તા વાંચીએ તો એ લોકોને, દાખલા તરીકે કોઈ પણ વાત કરવી છે તો એ એકદમ ખુલીને કહે છે. એ લોકો એવું નથી રાખતા કે હું થોડું ઢાંકીને રાખું, તમને થોડુંક જ બતાવું. એટલે એ મને જે ઓનેસ્ટી છે, એને ઇન્ટેલેક્ચ્યુઅલ ઓનેસ્ટી કહો અથવા તો વર્ણન કરવાની જે ઓનેસ્ટી છે, અથવા તો જે કહેવું છે એના પ્રત્યે બહુ જ, અને હું કહું કે મુરાકામી પણ એ રીતે કહે છે. એને જે કહેવું છે એમાં એ છોછ નથી રાખતો કે મારે આ હું કહીશ તો લોકોને નહીં ગમે, એવું નથી રાખતો. એટલે આપણા લેખકો છે ને, એ જે કલ્ચરલ નોર્મ્સ છે ને તેને ઓળંગી શક્યા નથી. એ લોકો કોઈને કોઈ રીતે એને વફાદાર રહેવાની કોશિશ આડકતરી રીતે કરતા હોય કે ભાઈ જો હું તમારા માનો જ છું, મારું પાત્ર પણ એ જ છે, એટલે એને બ્રેક મારી દે અને અમુક વર્ણન આવે ત્યારે એને આખું જુદું બનાવી દે. તું કહે છે એવી પ્રામાણિકતા તમને જોવા ન મળે, એ એક મોટી વાત છે. પણ બીજી કોઈ વસ્તુ તને, દાખલા તરીકે બેકેટમાંથી તો જવા દઈએ, પણ માર્ક્વેસમાંથી શું શીખવા મળે? માર્ક્વેસ સર છે ને, આપણે મેજિક રિયાલિઝમ એવી ટર્મ ના યુઝ કરીએ તો પણ એ જે વાત કરે છે, પેલી એક બહુ જાણીતી એની વાત છે કે એનો દીકરો આપઘાત કરે છે અને ઉર્સુલા પાસે એના લોહીનો રેલો એ જે પહોંચે છે, એ હવે આપણને પણ ખબર છે સર કે એવી રીતે કઈ લોહીનો રેલો ત્યાંથી એના ઘર સુધી કઈ શેરીઓમાંથી પસાર થઈને નગરમાંથી જઈ શકે નહીં. પણ એને જે વર્ણન કર્યું છે, એટલે આપણે એને જે મેજિક રિયાલિઝમ કહીએ કે જે કંઈ કહેવું હોય, આપણે જે ટર્મ આપ્યું આપી દીધું, પણ અદ્ભુત કળા છે સર. એની એ કળા ગમે છે. એ દિશામાં આપણે સીધા તો ન જઈ શકીએ, પણ એ સ્પિરિટને આપણે આત્મસાત કરી શકીએ. જેમ કે મેં એના 12 પ્રકરણનો સાર આપ્યો અને હજુ 8 બાકી છે, હું કરવાનો છું. મને બહુ જ ગમે છે. મેં વ્યાખ્યાનો તો ઘણા કર્યા છે, પણ પેલા રૂમમાંથી રૂમ બધા ખુલતા જાય છે. તો પછી બારી ઉપર સર પંખીઓ અથડાય છે. એટલે એવું તો ઘણું બધું છે. મેજિક રિયાલિઝમ શબ્દ વાપર્યો છે, એમાં મેજિક શબ્દ મને પસંદ નથી. એને સરરિયલ કહો ને તો મને હજુ ગમશે કે એ રિયાલિટીના પણ રિયાલિટીમાં જાય છે, ઊંડે ને ઊંડે જાય છે કે આવું પણ બની શકે.
લોહીનો રેલો ફરતો 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 ક્યાં જશે? કોને તમે લૂછી નાખ્યો એટલે હા તમારા ઘરમાં તમે લૂછો ના તો એ ક્યાં જવાનો હતો? તમને ક્યાં ખબર છે? લેખકને ખબર છે કે એ તો આટલે સુધી જશે. કેમ કે એ એટલે સુધી એના લોહીની વાત પ્રસરેલી છે પહેલેથી. કનેક્શન ત્યાં છે. નેરેટિવ કનેક્શન તમે શોધો તો તમને ત્યાં મળી આવે. યસ અલબત્ત એવું શોધવું ના જોઈએ પણ ધીસ હેપન્સ. તો બહુ સારી વાત થઈ વિજય. અને આપણે આમ તો ઘણું પૂછી શકીએ એકબીજાને. તને પણ હું હજી ઘણા સવાલો કરી શકું પણ આપણે ક્યારેક અંગતપણે પણ વાતો કરતા હોય છે એમ કરીશું. ચોક્કસ એટલે મને એવું યાદ આવે છે કે એકવાર વી સાથે હતો ને સાગર હતો ને તું હતો કે વિપુલ હતો મને બરાબર યાદ નથી. પણ આપણે તમે 3 હતા ને હું ચોથો હતો ને આપણે કોઈક જગ્યાએથી આવતા હતા ને બહુ જ સરસ બધી સાહિત્યની વાતો કરતા હતા. અભિનો હતો, આપણે 3 હતા અને તમે હતા, હું સાગર અને વિપુલભાઈ હતા. પણ હું તમને ચારેને હંમેશા જોડે જ જોઉં છું એટલે મને કોઈ પ્રશ્ન નથી. તો આઈ લાઈક ઇટ કે આપણે એ પ્રકારે પણ અનુબંધિત છીએ અને મજા આવે છે. સૌ મિત્રોને મજા આવી હશે. આ અઘરા વિષયમાં થોડીક ગંભીર વાતો હળવાશથી મૂકવાની કોશિશ કરી છે. પણ એમાં ક્ષતિ થઈ હોય તો જાણકારો જ ક્ષમા કરી શકે. એવી આશા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. યા ઓકે સર, બાય. બાય.